चलो रेकॉर्डिंग स्टार्ट। चलो क्वेश्चन नंबर 15 नफो અને ખોટ કાલે આખી વાર્તા મેં તમને સમજાવેલી આગળના લેક્ચરમાં। કોઈ પણ વસ્તુ હોય કેના ઉપર ગણાય એ તમને બરાબર પાકે પાકું યાદ છે, બરાબર ને? ચલો નફો ખોટ બરાબર યાદ છે, તાજું તાજું ટકાવારી પણ તમને યાદ છે। તો હવે એ જ કન્સેપ્ટો ઉપર આપણે આગળ જઈશું। જ્યાં જ્યાં તમને સમજવામાં તકલીફ લાગે અહીંયા આપણે આપણી દુનિયાની રચના કરશું। તમને કાંઈ સમજવામાં તકલીફ હોય કે આ દાખલો આ રીતે થઈ શકે ના થઈ શકે એવું હોય તો તમે પૂછતા રહેજો, બરાબર છે? ચલો, ફળનો એક વિક્રેતા 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદે છે અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચે છે। એટલે એવી રીતે વેચે, લીંબુ એને ઘણા બધા લીધા હશે, કોઈ એવું ન કે સાહેબ 2 જ લીંબુ લીધા હતા ને વેચ્યા 5 ક્યાંથી? 2 રૂપિયામાં 1 રૂપિયામાં 2 લીંબુ એવી રીતે અમુક લીંબુ ખરીદે છે અને 3 રૂપિયામાં 5 એવી રીતે બધા લીંબુ વેચે છે, તો એને નફો કેટલા ટકા થશે? જ્યારે પણ અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય ને ત્યારે કાં તો 2 આંકડા હરખા કરો અથવા તો 1 લીંબુની કિંમત કરીને કરો। આ દાખલો તમે 2 રીતે કરી શકો છો। હાવ સીધો કોમન સેન્સથી દાખલો ગણવો હોય તો 1 લીંબુ એને 50 પૈસામાં એટલે કે 8 આનામાં આવ્યું હશે, રૂપિયામાં 2 એટલે 50 પૈસામાં આવ્યું હશે, અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચ્યા એટલે એને 60 પૈસામાં વેચ્યું। ખબર પડી? 50 પૈસામાં લીધું ને 60 પૈસામાં વેચ્યું। કુલદીપ, આનો મતલબ શું થયો? 10 પૈસાનો નફો થયો। શેના ઉપર નફો અથવા નુકસાન શેના ઉપર હોય સાહેબ? મૂળ કિંમત ઉપર। આ રૂપિયા લખ્યા હતા, અહીંયા મેં પૈસા લખ્યા છે, તો અહીંયા પૈસા લખું ને, આને ટકામાં કન્વર્ટ કરો તો શું થાય? 20% થાય કે નહીં? બસ થઈ ગયું। એક તો આ રીતે થાય એપ્રોચ, કંઈક આ હેલું પડે કંઈક ઓલું હેલું પડે, એટલે હું 2 રીતે કરાવું છું। તમે એવું નક્કી ન કરી લેતા કે સાહેબ આ અઘરું પડે ના હેલું પડે, બરાબર છે? ચલો, અને તમે એમ પૂછશો કે સાહેબ ઈ કેમ ખબર પડે કઈ કયું હેલું પડે? એવું તમને થવું જોઈએ ને। તો તમે આંકડા જોશો ને એટલે તમને જ ખબર પડવા માંડશે। 3500 દાખલા કરશો ને એટલે તમારું લેવલ એટલું બની જ જશે કે ક્યાં શું હેલું પડે। બીજું શું થાય તો કે બીજું તમે એવું કરી શકો છો કે ધારો કે એને 10 લીંબુ લીધા, સમજાણું? પેલા લીંબુ 1 રાખ્યું હતું, હવે લીંબુ 10 કર્યા। 10 કેમ કર્યા એટલા હોશિયાર તમે હવે ખબર પડી ગયા છો, બરાબર ને? કેમ કે અહીંયા 2 હતા ને અહીંયા 5 હતા, એનો લસા લીધો। તો 10 લીંબુ લીધા, 1 રૂપિયામાં 2 લીંબુ લીધા, તો 10 લીંબુ લેવામાં એને કેટલા 5 રૂપિયા જોયા હશે। હવે રૂપિયામાં હિસાબ કરીએ। પછી એને શું કર્યું? 3 રૂપિયામાં 5 લીંબુ એવી રીતે વેચ્યા, તો 10 લીંબુ વેચે તો કેટલા રૂપિયા થાય? 6 રૂપિયા થાય કે નહીં? ખબર પડી? તો નફો કેટલાનો થયો? 1 રૂપિયાનો। શેના ઉપર? 5 ઉપર। હા કે નહીં? એટલે હા ને? અંગૂઠો તરત ને તરત ઊંચો કરી દો। ચલો, તમારો સમય આવ્યો। યુટ્યુબમાં તો લાઈક નથી કરતા, અહીંયા તો કરો। ચલો, એના જેવો જ બીજો ક્વેશ્ચન। 70 નંગ નારંગી ₹350 ના ભાવે ખરીદી અને ₹72 નંગ પ્રતિ ડઝનના ભાવે વેચી છે, તો નફા અથવા નુકસાનની ટકાવારી કેટલી? સેમ પીચ ક્વેશ્ચન છે। 70 નંગ નારંગી ₹350 ના ભાવે ખરીદી એટલે 5 રૂપિયાની 1 નારંગી તમે લીધી હશે, હા કે નહીં? અને 72 રૂપિયામાં 1 ડઝન એટલે 6 રૂપિયામાં તમે વેચી। આગલો જ દાખલો થઈ ગયો ને? 5 માં લીધું ને 6 માં વેચ્યું એટલે 1 રૂપિયાનો નફો શેના ઉપર? મૂળ કિંમત 5 ઉપર। તો કેટલો નફો થાય? 20%। જો ગોવિંદ ગુગવાટા કરે છે। હવે આગળ, એક બોક્સ ₹75 માં ખરીદી અને 8% લાભ સાથે વેચવામાં આવે છે, તો વેચાણ કિંમત કેટલી હશે? 8% કોના? 8% કોના? મૂળ કિંમતના। નફો છે ને, નફો કોનો? મૂળ કિંમત। તો 75 ના 8% શોધો, થાય કે નહીં? 75 ના 8% શોધો એટલે 6 રૂપિયા થાય। તો 6 રૂપિયા તમને નફો થયો। 6 રૂપિયા શું થયું? નફો। 75 માં વસ્તુ લીધી હતી અને 6 રૂપિયા નફો થયો, તો વેચી કેટલામાં? 81 માં। એક તો આ રીતે થાય। બીજું, 75 રૂપિયા છે તમારી મૂળ કિંમત। મેં તમને કીધું હતું વેચાણ કિંમત શોધવી હોય તો 8% ક્યાંય ગણતરીમાં ડાયરેક્ટ ના આવે, તો તમે કેટલા ટકા લેશો? 108%। આ ગણતરી કરશો એટલે જવાબ આવશે 81, પણ આ ગણતરી થોડીક મોટી પડે। 8% જલ્દી શોધાઈ જાય, 108% શોધવામાં વાર લાગે। છોકરાઓ હા? અને હજી એક મેથડ છે, જ્યારે તમને સમજવામાં થોડીક લાંબી પડે પણ સમજવામાં હેલી પડે। કેવી રીતે? તો કે મૂળ કિંમત જો આ રીતે આમ જ લખવાનું, સીપી, પ્રોફિટ અથવા લોસ અને એસપી, આવું એક ટેબલ બનાવી નાખવાનું। સીપી કેટલી હોય? હંમેશા 100% હોય।
હોય. પ્રોફિટ અથવા લોસ કેટલો છે? 8%. પ્રોફિટ છે એટલે પ્લસ લખો અને અહીંયા કેટલા લખવાના? 108%. આ આપણે આપણી દુનિયાની રચના કરી. જ્યાં તકલીફ પડે ને ત્યારે આપણી દુનિયામાં નાનકડું ઘરગોખલું બનાવી લેવાનું. થઈ ગયું નહીં? હવે સામે કિંમતો મૂકો. આ 75 રૂપિયા શું છે? મૂળ કિંમત છે એટલે અહીંયા આવે. શોધવાનું આ છે તો અહીંયા મૂકો. આનો મોટો ફાયદો શું છે? બધા દાખલા તમે આસાનીથી સમજી શકશો. થાય છે શું? અહીંયા એને જે વાર્તા કરી છે ને એ આડે ધડ રસ્તે વાત કરી છે. તમે અહીંયા એને વ્યવસ્થિત રીતે ગોઠવો છો એટલે ઓટોમેટિક પિક્ચર તમારે ક્લિયર થઈ જશે. એટલે જ્યાં પિક્ચર ક્લિયર ના થાય ને ત્યારે હું તો એવી સલાહ આપું કે આવી રીતે કરાય. કંઈક દુનિયા નહીં રચાય, કંઈ દુનિયા નહીં રચાય એ પણ તમને ધીરે ધીરે ખબર પડશે. મને પૂછતું રહેવાનું તમારે, બરાબર ને? તો હવે આનો ચોકડી ગુણાકાર કરશો તમે તો જવાબ શું આવશે? 81. ડન છે? ચલો આગળ જઈશું. આ ટાઈપિંગ એરર છે. 500 રૂપિયા મૂળ કિંમત, અહીંયા પાંચડો નથી, મૂળ છે. મૂળ કિંમત ધરાવતી એક વસ્તુ પર 20% નફો મેળવવા તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે? તો 500 રૂપિયા તમારી શું છે? મૂળ કિંમત. નફો કેટલો છે? 20%. એટલે તમારા મગજમાં સીધા 120% આવે. નફો ઉમેરાઈ ગયો એટલે જવાબ શું મળશે? વેચાણ કિંમત. આ નફો ઉમેરો ને આમાં, તો આ તમે ગણો તો શું જવાબ આવે? 600 રૂપિયા. ચલો, સુપ્રિયા એક વોશિંગ મશીન 8500 માં વેચાણ કરે છે. આ વેપારમાં તેને 15% નુકસાન ભોગવવું પડે છે. ઊંધો દાખલો છે. તો વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે? શરૂઆત ખરીદથી જ થઈ ને, એટલે શરૂઆત 8500 થી નહીં થઈ. અહીંયા તમે જુઓ આગળના ક્વેશ્ચનમાં શરૂઆત તમારી શેનાથી થઈ હતી? 500 થી. કેમ કે 500 રૂપિયા ખરીદ કિંમત હતી. શરૂઆત હંમેશા ખરીદ કિંમતથી થાય. તો અહીંયા 8500 રૂપિયા ખરીદ કિંમત નથી. જેને નથી સમજાતું એને કહું તો ખરીદ કિંમત શોધવાની છે ને, તો એ એક્સ લેવાનું. કુલદીપ બરાબર છે. પછી શું કર્યું ભઈલા? 85%, 15% નુકસાન આવ્યું એટલે આપણે શું કરશું? 85% બરાબર વેચાણ કિંમત, બરાબર ને? તો 8500 થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે? 10000 થઈ ગયું. જેને આ નથી સમજાણું, જેનું લેવલ નબળું છે, એ એની દુનિયાની રચના કરશે. સૌથી પહેલા શું લખશો? 100% એટલે મૂળ કિંમત. પછી લખશો કેટલા ટકા? 15%. નુકસાન છે એટલે માઇનસ, અને નીચે કેટલા? 85%. આવું લખશો. હવે 8500 રૂપિયા મૂળ કિંમત છે, ખોટ છે કે વેચાણ કિંમત છે, એ તમે વાંચશો એટલે ખબર પડી જશે. તો આ શું છે? વેચાણ કિંમત છે કે નહીં? હવે આ પૂછ્યું હોય તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરવાનું, આ પૂછે તો અહીંયા કરવાનું. થઈ ગયું કે નહીં? ચલો, 16000 રૂપિયાની 25 વસ્તુઓ ખરીદી. નફો 40% થાય એ માટે પ્રતિ વસ્તુ કેટલા ભાવે વેચવી જોઈએ? 16000 રૂપિયામાં 25 વસ્તુ લીધી છે. તમારે નફો દરેક વસ્તુ ઉપર લઈ અને 40% નફો લઈ અને વસ્તુ વેચવી છે, તો દરેક વસ્તુનો કેટલો ભાવ છે? ટોટલ ભાવ નથી કીધો. તો 16000 રૂપિયાની તમે 25 વસ્તુ લીધી, તો એક વસ્તુની કિંમત 16000 ભાગ્યા 25 થાય. આમ લખી નાખો. હવે શું કરવાનું છે? આ મૂળ કિંમત થઈ, બરાબર છે. હવે શું શોધવાનું છે? 40% નફો એટલે સીધા તમે 140/100 કરશો. થઈ ગયું કે નહીં? તો 0 0 0 0. છોકરાઓ બરાબર છે. 25 ઉડે તો 16 ચોક 64 થાય ને, અને 1 0 ઉડી જાય. ડન છે. ચાલો, હવે 64 ગુણ્યા 14, 14 ચોક 56, 14 છક 84 ને 5 51. એટલે શું થયું? 14 ચોક 56, 14 છક 84 ને 5 89 થાય. હા, 86 ને 5 91 નહીં. તો શું જવાબ આવશે? 896. દેવાંશી, હા, અહીંયા રઘુવીરે 56000 રૂપિયામાં 10 કેલ્ક્યુલેટર અને 16 ઘડિયાળ લીધા. હરખું સમજી લેજો. અહીંયા 10 કેલ્ક્યુલેટર છે અને 100 ઘડિયાળ વોચ લીધી. કેટલા રૂપિયામાં? 56000માં. પાકું? પછી શું કર્યું? 20%ના નફામાં એને વેચ્યા. હા, હજી વાર્તા નથી પૂરી થઈ, ઘણી બધી બાકી છે, આપણે આગળ વાંચીએ. હવે એને શું કર્યું? 15 કેલ્ક્યુલેટર અને 24 ઘડિયાળ લીધા બીજી વાર, અને એને કેટલી કિંમતે વેચવા જોઈએ કે જેથી તેને એટલા ટકા નફો થાય, એટલે કે 20% જ નફો થાય. તો ટૂંકમાં પેલા 10 ઘડિયાળ લીધી હતી, 10 કેલ્ક્યુલેટર અને 16 ઘડિયાળ કેટલામાં લીધા હતા? 56000માં. હવે એને શું લીધું? 15 કેલ્ક્યુલેટર અને 24 ઘડિયાળ. તો સૌથી પહેલા મને એ કહ્યું, આ લીધા કેટલામાં હશે?
આ 56,000 આટલો માલ આવતો હોય તો આટલો માલ કેટલા રૂપિયામાં આવે? શું કરવાનું? આના કરતા તમે જુઓ ને તો 1.5 ગણું થાય છે. આ વસ્તુ મેં તમને શીખવાડેલી છે કચરપટ્ટીમાં. કેટલા ગણું થાય છે જોવાનું. 15/10 કરો એટલે 1.5 થાય અને 24/16 કરો એટલે 1.5 થાય. ટૂંકમાં આ 1.5 ગણી વસ્તુઓ થઈ. તો તમારી ખરીદ કિંમત 1.5 ગણી થાય. 56,000ના 1.5 ગણા કરવા. કોઈ પણ સંખ્યાના બાળકો 1.5 ગણા કરવાના હોય ને એટલે એ સંખ્યાની અંદર એના અડધા ઉમેરાય. જો 10 ની અંદર એના અડધા 5 ઉમેરો એટલે 15 થયા. 16 ની અંદર એના અડધા 8 ઉમેરો એટલે 24 થયા. તો એવી રીતે 56,000 ની અંદર એના અડધા 28,000 ઉમેરો એટલે 84,000 થાય. આ પેલા જે ધંધો કર્યો ને એની મૂળ કિંમત હતી. આ નવા ધંધાની મૂળ કિંમત છે. એટલે 84,000માં તમે ટૂંકમાં આ વસ્તુઓ લીધી હશે. નફો તો તમારે એટલો ને એટલો જ લેવાનો છે. કેટલો લેવાનો છે? 20%. એટલે 120% થાય ને. તો હવે આ બધા 0 ઉડી જાય. 2 0. 12 ચોક 48, 12 8 96 અને 400. છોકરાઓ સમજાણું? બરાબર ને? તો જવાબ શું આવશે? 1,08,000 રૂપિયામાં વેચવા જોઈએ, જેથી કરીને એને નફો જળવાઈ રહે. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વેપારી 15% નફો લઈ અને એક વસ્તુ 100 રૂપિયામાં વેચે છે તો તેની પડતર કિંમત, ખરીદ કિંમત, કોસ્ટ પ્રાઇસ જે કહો તે કેટલું હશે? શરૂઆત તો ખરીદ કિંમતથી જ ચાલુ થાય. ખરીદ કિંમત શોધવાની છે એટલે x ગુણ્યા કેટલા ટકા નફો છે? 15%. એટલે 115% આવે અને બરાબર શું આવે? 100. બસ થઈ ગયું. આયુસી તો શું થશે બેટા? x બરાબર 100 અને બીજા 100 અને ભાગ્યા 115 થાય. 5 ઉડે તો 2000 આવે અને 5 ઉડે તો શું આવે? 23. હવે આ મજૂરી કરવી પડે કેમ કે જવાબો ગંદા ગોબરા છે. એટલી ખબર પડે કે 100 થી ઉપર જવાબ ન આવે એટલે આ ન આવે. તમને એ પણ ખબર પડે કે જવાબ છેદ નથી ઉડતા એટલે પોઈન્ટમાં આવે એટલે આઈ ન આવે. હવે તમારી પાસે ટાઈમ ન હોય તો આ બેમાંથી માતાજીનું નામ લઈને ગમે એક આંકડો ટીક કરી દેવાય. હા, નહીતર ચલો ભાગાકાર કરીએ. 2000 ભાગ્યા કેટલા છે? 23. 23 8 184 એટલે 16 વધે 160 થાય. 23 6 138 એટલે 86 પોઈન્ટ સમથિંગ આવે. આખો નથી કરવો તોય. તો જવાબ શું આવશે બાળકો? 86.96 રૂપિયા. સમજાણું? અને જેને આ એક્સ લેવાનો અને આંકડો લેવાનો ટપ્પો ન પડતો હોય એને અગેન સલાહ આપીશ કે આપણે આપણી દુનિયાની રચના કરવાની. કોસ્ટ પ્રાઇસ, પછી શું છે અહીંયા? પ્રોફિટ છે અને સેલિંગ પ્રાઇસ છે. થઈ ગયું? ટકા લખી નાખો તો આ કેટલા ટકા આવે? 100%. આ કેટલા ટકા આવે? 15%. 15% છે ને? અને આ કેટલા આવે? 115%. હવે આ જે 100 રૂપિયા છે એ શું કરે છે? વેચાણ કરે છે. તો 100 રૂપિયા શું થાય બાળકો? વેચાણ કિંમત થાય. તો આ શોધવાનું છે તો એની આમ પ્રશ્નાર્થ ચિહ્ન અને આમ ચોકડી ગુણાકાર. ભાઈ સમજાય છે ને? આમ તો હું એવું માનું છું કે બધાને સમજાય જ જતું હશે, પણ ક્યાંક કોકનું લેવલ નબળું હોય, તકલીફ પડતી હોય તો આ રસ્તો તમારા માટે બેસ્ટ છે. એકવાર તમે આ કરવા માંડશો પછી શું થશે? હરવે હરવે તમારા લોહીમાં વસ્તુ ભળી જશે અને પછી તમે આ રીતે કરી શકશો. એટલે કોઈએ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરવાની જરૂર નથી. ડન છે? ચલો બધું બરાબર જ છે. એક પુસ્તક 270 રૂપિયામાં વેચીને 20% નફો થયો હતો તો પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે? ખરીદથી જ ચાલુ થાય વાર્તા. તો ખરીદ કિંમત કેટલી હોય? x. કેટલો નફો છે? 20%. તો 120% બરાબર 270. તો x બરાબર કેટલા? 270 છેદમાં 120 અને ગુણ્યા 100. આવું થાય. 0 0. 4 ઉડે તો 25. 4 ઉડે તો 3. 3 ઉડે તો 9. શું જવાબ આવે? 225. આમ કરતા કરતા ધીરે ધીરે હફ કરતું લેવલ ચડી જશે. ખબર નહીં પડે. ચલો, એક વેપારી 22.5% નફા સાથે વસ્તુ વેચે છે. જો વેચાણ કિંમત 3,920 હોય તો નફો કેટલો થશે? આ વખતે એને શું પૂછ્યું છે? નફો. એટલે હવે તમે મૂળ કિંમત, વેચાણ કિંમત આપી છે ને, તો મૂળ કિંમત ગુણ્યા 122.5%. આવું થાય ને? બરાબર 3,920 થાય. આ સોલ્વ કરશો એટલે તમને એક્સ ની કિંમત મળશે. એ એક્સ છે એ નફો નથી, એક્સ છે એ મૂળ કિંમત છે. એટલે મૂળ કિંમત મળશે. પછી વેચાણ કિંમત અને મૂળ કિંમતનો તમે તફાવત લેશો ને,
સોરી આ 122 છે, 112 નથી. હા બરાબર છે. તો શું થશે? આ તમે શોધો એટલે તમને અહીંયા મળશે મૂળ કિંમત, પછી આ બેનો તમે તફાવત લેશો એટલે તમારો નફો મળશે. બરાબર છે. એટલે આ રીતે તમે કરી શકો. હવે આને આપણે પેલી દુનિયા પ્રમાણે કરીએ, એમાં વધારે સહેલું પડશે. જુઓ, કોસ્ટ પ્રાઇસ નફો શોધવાનો છે ને, પછી પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ. આવું થાય. આ કેટલા ટકા હોય? 100%. આ કેટલા ટકા છે? 22.5%. અને આ કેટલું થાય બાળકો? નફો છે એટલે પ્લસ થાય. અહીંયા લોસ હોત તો આ શું થાત? માઇનસ. થઈ ગયું. હવે આ 3,900 રૂપિયા અહીંયા આવશે તો સીધે સીધું હવે આપણે આ જ શોધશું. 100 નહીં લઈએ. ખબર પડી? જે લોકોને સારી સમજણ હોય એને આવું નથી કરવું તો શું કરાય? તો એને આમ કરાય કે આ 3920 રૂપિયા છે ને શું છે? વેચાણ કિંમત. વેચાણ કિંમત ટકામાં કેટલી થાય? 100% મૂળ કિંમત હોય, 22.5% નફો હોય તો વેચાણ કિંમત થાય 122.5%. થાય કે નહીં? આના બરાબર 3920 તમે ડાયરેક્ટ કરી શકો છો. શોધવાની જો કોસ્ટ પ્રાઇસ હોય તો 100 કેટલા એમ આવે. અહીંયા શોધવાનો શું છે? નફો. તો 22.5% એ કેટલા? આવું તમે ડાયરેક્ટ કરી શકો છો. જેને નથી સમજાતું એ આ રીતે કરશે. ડન છે. ચલો હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. અહીંયા કરો કે અહીંયા કરો, બે હરખા જ થશે. બરાબર છે. ચલો તો 3920 ગુણ્યા કેટલા આવશે? 225 અને નીચે આવશે 1225. 25 ઉડે તો 9, 25 ઉડે તો 49 આવશે. આવશે 49 થઈ ગયું નહીં? તમે કહેશો તને આટલા બધા ઘડિયા ફાવે? ના, મને એટલી જ ખબર પડે 9 નો ઘડિયો બોલો ને 2 લાવવાના છે. કેટલાય આવે? 8. હા ને? નહીતર હજી ન ખબર પડતી હોય તો બાહુબલી વાપરીએ. જુઓ, વાપરશું બાહુબલી છોકરાઓ. હા, કેટલા આંકડામાં ભાગ આવે? એક આંકડામાં જવાબ આવે. એક આંકડામાં જવાબ આવે એટલે બાહુબલીનો ખાલી ડાબો હાથ જ બહુ થઈ ગયો, નહીં જમણો હાથ. 9 નો ઘડિયો બોલો 2 લાવો. કેટલાય આવે? 8. થઈ ગયું નહીં? ચલો તો થઈ ગયું. 8 નવા 72. શું જવાબ આવશે? 720. ચલો, એક વસ્તુ 900 માં વેચતા 10% ખોટ જાય તો એની ખરીદ કિંમત કેટલી? હવે 10% ખોટ ગઈ એટલે વેચાણ કિંમત કેટલી હોય? 90% હોય. 90% બરાબર 900. તો ખરીદ કિંમત એટલે 100% બરાબર કેટલા? તમે આમ ડાયરેક્ટ પણ કરી શકો છો. જેને હારી ફાવટ હશે ને બધા આમ જ કરતા હશે. ડન થઈ ગયું. એક્સ લેવાની જરૂર નથી. અને એક્સ લઈને કરવું હોય તો ખરીદ કિંમત એક્સ હોય, 10% ખોટ ગઈ એટલે 90% થાય અને બરાબર કેટલા થાય? 900. આમ કરો, આમ કરો, હજી તમારી દુનિયા બનાવો. બધા એમાં જવાબ ઈ જ થઈ જશે. તો આ સીધું થઈ ગયું ને? 100% એ કેટલા કરું? 1000. ચલો આગળ જઈશું. દુકાનદારે 5076 માં 6% ના નુકસાને ઘડિયાળ વેચ્યા. 6% નું નુકસાન લખેલું હોય ને એટલે સીધા મગજમાં 94% સેલિંગ પ્રાઇસ આવે. આવે તો 94% સેલિંગ પ્રાઇસ બરાબર 5076. હા ને? શું પૂછ્યું છે? મૂળ કિંમત. એટલે 100% બરાબર કેટલા? આમ થાય. બીજું, મૂળ કિંમત એટલે એક્સ, 6% નુકસાન. મહત્વની વસ્તુ એ છે કે 6% નુકસાન જુઓ ને એટલે તમારા મગજમાં 94% આવવા જોઈએ. મહત્વની વસ્તુ આ છે. એ તમે સાચું લેવા મનશો એટલે કોઈ દી વાંધો નહીં આવે. અને એ તમે સાચું લ્યો જ છો. થઈ ગયું ને? તો શું આવશે? 5076 ભાગ્યા 94 અને ગુણ્યા શું આવશે? 100. 2 0 વાળો જવાબ આવશે. આવશે ને? કેમ કે આ બંને 0 એમને રહેશે. તો આ જવાબ નહીં આવે. પાકું? હવે આનું બાહુબલી કરો તો ચોકે ચોકે 16 અને 4 નવા 36. અહીંયા 9 છે અને આ કેટલા છે? 50. કેટલાય ભાગ ચાલશે? 9 5 45. 2 ભાગ 5 ચાલશે. અને પાછળ શું આવશે? 2 0 એટલે કા 5400 આવશે ને કા 5900 આવશે. અહીંયા 5400 આપેલો છે એટલે એને સીધો ટીક કરવાનો. ડન છે. ચલો, 641 માં વેચવાથી 7% નુકસાન જાય છે. 7% નુકસાન એટલે 93%. આ શું થયું? વેચાણ કિંમત થઈ ને? તો આ વેચાણ કિંમત છે. બેને સામે લખો. શોધવાનું શું છે? ખરીદ કિંમત નથી, આ વખતે ખરીખર કિંમત શોધવાની. કેવી કિંમત શોધવાની છે? ખરીખ કિંમત શોધવાની છે. તો ખરીખ કિંમત 100 જ હોય. 100% બરાબર કેટલા? છોકરાઓ હા, હવે આને કઈ રીતે તમે કરશો? તો કે 100
ગુણ્યા 641 અને ભાગ્યા કેટલા 93. સિંગલ ડિજિટમાં જવાબ આવશે 3 ઉડે તો કેટલા આવે 7. તો જવાબ શું આવશે 700. ડન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. પુસ્તકની દુકાનનો માલિક તેના ગ્રાહક પાસેથી ખરીદ કિંમત કરતા 28% વધુ વસૂલ કરે છે. 28% વધુ લે છે એટલે 28% પ્રોફિટ થયો. તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ 128% અને બરાબર 1408. હા ને? તો ખરીદ કિંમત એટલે 100% બરાબર કેટલા? %6 નુકસાન હોય તો જવાબ મોટો આવે. હા, જવાબ મોટો જ આવે. 5076 થી મોટો જ આવે. મોટો જ છે ને ભાઈલા? હા, મોટો જ છે. તારે કંઈક ફગી ગયું લાગે. થાય હો, એવું થાય. ચલો એટલે હા, હવે લઈશું આ ભાઈ બરાબર છે. ચલો તો હવે આ પાછી ચોકડી જ લાગશે. 1408 ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા 128. આ બે જીરા એમનેમ રહેશે. આ જીરા તો જ ઓછા થાય કે જો અહીંયા પાંચડો હોય અથવા જીરો હોય તો. બાકી જીરા કોઈ દી ઓછા ન થાય. સમજી લેજો. હા ને? સાદું રૂપ. હવે હરખું ભણાવ્યું તો કેવી મજા આવે. થઈ ગયું? કેટલા ડિજિટમાં જવાબ આવશે? 2 ડિજિટમાં. 8 એકુ અને 12 એકા 12. શું આવશે? 1100. પાછા 3 જીરાય નો આવે હો, 2 જ આવે. ચલો, એક દુકાનદારને એક ઘડિયાળ 5076 માં વેચતા 6% ની ખોટ જાય તો ખરીદ કિંમત શોધો. આવી ગયો ને પાછો? બીજી વાર આવી ગયો. બરાબર ને? ચલો શું લખશું? બીજી વાર. ચલો આગળ જઈશું. છાપેલી કિંમત પર 10% લેખે ₹5 વળતર મળતું હોય તો એની છાપેલી કિંમત કેટલી હોય? અહીંયા લીધું ને વેચ્યું ને એવી કઈ વાત જ નથી. તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય? છાપેલી કિંમતથી જ થાય. લખો છાપેલી કિંમત કેટલી હશે? 100%. એલા હા ને? વળતર કેટલું છે? 10%. એલા હા? તો વેચાણ કિંમત કેટલી થાય? 90% થાય. ભાઈ ખબર છે ને, વળતર હોય એટલે માઇનસ થાય. મેં કાલ તમને પેલા જ બધી વાર્તા કરી દીધી. એલા સમજાણું? જ્યાંથી વાર્તાની શરૂઆત થાય અહીંયા વસ્તુ લીધી એની કોઈ વાત જ નથી, પૂછ્યું નથી, આપ્યું નથી, કાંઈ નથી, એટલે એને ભૂલી જાઓ. તમને આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે, એટલા માટે મેં ચોખવટ કરી. બરાબર ને? આમાં ખરીદ કિંમતનું કઈ છે જ નહીં. તો છાપેલી કિંમત આવે ને પછી વેચાણ થાય. મેં તમને કાલ જ કીધું હતું, ખબર છે ને? પેલા શું આવે? ખરીદ કિંમત આવે, પછી એમાં ખર્ચ ઉમેરાય એટલે તમારી પડતર કિંમત થાય, પછી એમાં ભાવ ચડાવો એટલે છાપેલી કિંમત આવે, પછી એમાંથી વળતર માઇનસ થાય એટલે વેચાણ કિંમત આવે, અને એમાં ટેક્સ જો કંઈક હોય તો ઉમેરાય એટલે આવે અંતિમ વેચાણ કિંમત, ફાઇનલ વેચાણ કિંમત. ડન છે? હવે આ વાર્તા અહીંથી જ ચાલુ થાય છે. સોરી, ક્યાંથી થાય છે? અહીંથી જ. આમનું કોઈ ભાગ આમાં છે જ નહીં વાર્તામાં. એક રાજા હતો, પછી રાજાને કુંવર હતો. ઘણી વાર વાર્તા કુંવરથી જ ચાલુ થતી હોય. રામાયણ છે તો આપણે રામથી ચાલુ કરીએ તો દશરથથી ઘણાય કરે, ઘણા દશરથથી આગળ અજથી કરે, ઘણા અજથી આગળ રઘુથી કરે. એમ હાલતા જ જાઓ તો પછી ભરતથી ચાલુ થાય. ભરતની આગળ જાવ તો દુષ્યંત આવે, અને દુષ્યંતની આગળ આપણને ખબર નથી, નહીતર હજી એની આગળ આવે. બરાબર છે? તો રામાયણ રામથી ચાલુ થઈ એમ આપણે માનીએ. તો અહીંયા છાપેલી કિંમત આવે. થઈ ગયું ને? હવે શું કીધું છે? આ ₹5 શું છે? ચોખ્ખું લખ્યું જ છે વળતર, તો અહીંયા 5 આવે. હવે જે પૂછ્યું હોય એની સામે પ્રશ્નાર્થ ચિહ્ન થાય. શું પૂછ્યું છે? છાપેલી કિંમત. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે. આનું અડધું છે તો અડધું કેટલું થાય? 50. પાછો એવો ને એવો પ્રશ્ન.
સીપી હોય તો 100% નહીં લેવાનું. હા, સીપી હોય તો 100% લેવાનું, પણ સીપી છે જ નહીં ક્યાં એમાં. બરાબર ને? ઈ જ તો મેં વાર્તા કરી. ચલો, એક ખરીદી પર 10% વળતર બાદ કરતા વસ્તુ 4500 મળે છે, તો મળેલું વળતર કેટલું હશે? એટલે છાપેલી કિંમત આવે, પછી વળતર આવે, અને પછી વેચાણ કિંમત આવે. બરાબર છે? તો વળતર શું થાય? માઇનસ. છાપેલી કિંમત કેટલા ટકા? 100%. વળતર કેટલું? 10%. અને વેચાણ કિંમત કેટલી? 90%. આગળનો જ ક્વેશ્ચન સીધો રિપીટ થયો છે. હવે એને શું કીધું છે? આ 4500 રૂપિયા શું છે? તમને વસ્તુ મળી એટલે વેપારી માટે વેચાણ કિંમત થઈ ને, એટલે અહીંયા આવે 4500. તો મળેલું વળતર કેટલું હશે? આ પૂછ્યું છે. ગમે એ દાખલો પૂછે, આમાં નાખો ને એટલે થઈ જ જાય. આ મશીન એવું જોરદાર છે, અથવા તો એપ્લિકેશન એવી જોરદાર છે કે આમાં થઈ જ જાય. તો આના આ કેટલા ગણા થયા? 50 ગણા. તો આના 50 ગણા કેટલા થાય? 500. તો જવાબ શું આવશે? 500 રૂપિયા. ચલો, એક ખરીદી ઉપર 12.5% વળતર બાદ કરતા વસ્તુ 700 મળે છે. હા ને? તો ખરીદ કિંમત અથવા તો છાપેલ કિંમત જ કહેવાય ને. ડિસ્કાઉન્ટ શેના ઉપર મળે મને તમે કહો જોઈએ? છાપેલી કિંમત. એટલે આ છાપેલી કિંમત છે, અહીંયાથી ચાલુ થયું. પછી વળતર શું કર્યું તમે? બાદ. આખી મેં વાર્તા લખી ને એમાંથી કયો કટકો પકડવાનો એ સમજી લો. છાપેલી કિંમત હતી વસ્તુની, એના ઉપરથી વળતર બાદ કર્યું એટલે શું મળે? વેચાણ કિંમત. છાપેલી કિંમતથી શરૂઆત થઈ એટલે આ શું આવે? 100%. પછી વળતર કેટલું બાદ થયું? 12.5%. તો આ કેટલા આવે? 87.5%. ભાઈ આ સમજાય છે? કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. હો, આ શું આવ્યું? 700 રૂપિયામાં મળી. અહીંયા આવે ને 700. તો પ્રશ્ન શું પૂછ્યો છે? મૂળ કિંમત કેટલી થાય? હવે આ 100 ગુણ્યા 700, હા, 87% એટલે 7/8 થાય. એલા હા, આ 87% છે ને. 87%ની કિંમત 7/8 થાય. એવી રીતે 100%ની કિંમત 1/100 થાય. એટલે ઉડી જાય ને. હાથે ઉડે તો હો. શું જવાબ આવે? 800. ઘણા ન સમજાણું. આ છેલ્લે મેં જે કુકટ કર્યું ને ન સમજાણું. તો આપણે આને આ બધા ટકા છે ને એને ભાગમાં કન્વર્ટ કરીએ. 100% એટલે 1 થાય, 12.5% એટલે 1/8 ભાગ થાય, અને આ શું થાય? 7/8. આ હેલું પડે ગણતરીમાં એટલા માટે કર્યું, બાકી આખું તમે કરી શકો છો. હવે ચોકડી ગુણાકાર કરો તો 1 ગુણ્યા શું થાય? 700. અને નીચે 7/8 એટલે 8 ઉપર જાય. આ હેલું પડે જો તમને યાદ હોય તો. માની લો કે નથી યાદ તો હતું એમનેમ કરીએ આપણે. કરશું. આ કેટલા થાય? 100%. આ થાય 87.5%. ના ના, આ થાય 12.5%. અને આ થાય 87.5%. આ માઇનસ થયું. ડન છે. હવે 700 રૂપિયા અહીંયા છે અને શોધવાનું છે મૂળ કિંમત. એટલે આ કેટલા? તો ચોકડી લાગશે 100 ગુણ્યા 700. નીચે આવશે 875 અને અહીંયા 0. આને 25 ભાગું તો 4. આને 25 ભાગવાના છે તો 4 ગણા કરું. 8 ચોક 32. અને આના 75 ના કેટલા? 3. મેં આ શીખવાડ્યું છે 35. હવે 35 ઉડે તો 35 દુ 70. આ 200 થઈ ગયા ને 800. ચલો, તો જવાબ શું આવશે? 800. એક વેપારી ₹5000ની વસ્તુ 10% નફો કરીને અને 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે છે, તો તેને એકંદરે શું થાય? બરાબર છે. જુનિયર ક્લર્કમાં આ ક્વેશ્ચન તાજો પૂછાયેલો છે. ચલો, કેટલાની વસ્તુ છે? 50,000ની. કેટલા ટકા ખોટ? 10% નફો છે. 50,000 ના 10% એટલે કેટલો થાય? 5,000 રૂપિયા નફો થાય. પેલું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. આ વખતે 2 દાખલા ભેગા કર્યા છે. પછી 1 લાખ રૂપિયાની વસ્તુ, આ પ્લસ છે. આ 4% શું છે? નુકસાની. લાખના 4% એટલે 4,000 રૂપિયાની નુકસાની થઈ કે નહીં? હાંજે હિસાબ કરો તમે તો ટોટલ 1.5 લાખનો ધંધો તમે કર્યો કે નહીં?
એકમાં 5000 કમાણા ને એકમાં 4000 ગુમાણા, એટલે 1000 રૂપિયાનો સરવાળે નફો થયો. આખરે એકંદરે 1000 નો નફો શેના ઉપર થયો? આ 1000 નો નફો 1.5 લાખ ઉપર થયો. છેલ્લે તો એ જ હિસાબ થાય ને, તમે બે વસ્તુ વેચી એમ માનીને કરો, બરાબર છે? તો 1000 નો નફો શેના ઉપર? તો કે 1.5 લાખ ઉપર. તો 1.5 લાખ નીચે આવે અને ગુણ્યા કેટલા? 100. બસ થઈ ગયું. આ સીધે સીધો જે આવશે એની શેમાં જવાબ આવશે? ટકામાં. ગુણ્યા 100 કર્યા ને એટલે. તો આ 4 0 ગયા, 2 ને 2 4. 10/15. 5 ઉડે તો 2/3. 2/3 એટલે 0.67 થાય. તો જવાબ શું આવશે? 0.67% નફો થશે. નફાની ટકાવારીના સંદર્ભમાં નીચેનામાંથી કયું શ્રેષ્ઠ છે? એટલે કે શેમાં વધારે નફો થાય? બરાબર છે? તો આ મૂળ કિંમત છે અને આ શું છે? નફો રૂપિયામાં છે. તો શેમાં વધારે ટકા નફો થયો? ટકામાં નફો શોધવો હોય તો 17 રૂપિયાનો નફો છે ને, શેના ઉપર? 56 ઉપર. અને ગુણ્યા 100 કરો તો ટકા મળે. આ કેટલો નફો છે? 29 રૂપિયાનો. શેના ઉપર? 70 ઉપર. ગુણ્યા 100 કરું તો મળે. આ 26 રૂપિયાનો નફો શેના ઉપર? 35 ઉપર. ગુણ્યા 100 કરું તો નફો મળે, સોરી 55 ઉપર છે. અને આ 19 રૂપિયાનો નફો શેના ઉપર? 40 ઉપર. જોઈને ખબર પડે આમાં શેમાં વધારે નફો થશે. જોઈને તમને ખબર પડે ખરી શેમાં નફો વધારે થશે. હું કહું કેવી રીતે ખબર પડે. જો આ 56 છે ને, એના અડધાથી આ ઘણું ઓછું છે. 56 ના અડધા કેટલા થાય? 28. એનાથી આ ઘણું ઓછું છે. અડધા એટલે 50%. એટલે 50% થી ઘણો ઓછો લખવું હોય તો અહીંયા લખાય. હું તો કહું ત્રીજા ભાગથી ઓછું છે. ત્રીજો ભાગ એટલે 33% થાય. તો 33% થી ઓછો નફો થશે આમાં. થાય. 70 ના અડધા કેટલા થાય? 35. 35 થી આ ઓછું છે એટલે 50% થી ઘણું ઓછું. હા. 55 ના અડધા કેટલા થાય? 27.5 થાય કે નહીં? 55 ના અડધા થાય 27.5. એનાથી થોડુંક ઓછું એટલે 50% થી જરાક ઓછું થાય. અને 40 ના અડધા કેટલા થાય? 20. એનાથી જરીક ઓછું એટલે આ 50% થી જરાક ઓછું થયું કે નહીં? હવે આ બેમાં નક્કી નથી થતું, પણ આ બે તો નો જ આવે, સીધી ખબર પડી ગઈ. હવે આ બેમાં તમારે નક્કી નથી થતું તો આ બેમાં શું કરાય? મજૂરી કરાય. કરાય કે નહીં? ચલો કરીએ. શું કરશું? 5 ઉડે તો 20. 5 ઉડે તો 11. 6 દુ 52. 520 ભાગ્યા 11. 11 ચોક 44. 80. 11 સત્તા 77. 3 30. 11 દુ 22. 47.2% નફો થયો. હવે આમાં ચેક કરીએ. તો 20 ઉડે તો 4, સોરી 2. 20 ઉડે તો 5. 95 ભાગ્યા 2 એટલે 47% નફો થયો. આ 47.2% હતો, આ 47.5% છે. તો વધારે નફો શેમાં થયો? ચોથામાં. તો જવાબ આવશે ઓપ્શન ડી. ગોવિંદ એવું કહે છે કે પાછળ બી આપેલો છે. હા, સોરી 40. ચોથો ઓપ્શન શેમાં છે? એમાં છે ને? હા, ઓપ્શન એ આવશે. પાછળ આઈ થિંક જવાબ તમને બી આપેલો છે ને? તો જવાબ ચેન્જ કરી લેજો. ચલો, વસ્તુની કિંમત તેની વેચાણ કિંમતના 2/3 ભાગની છે. હવે આ વસ્તુની કિંમત એટલે ના કઈ કિંમત? મૂળ કિંમત એવો શબ્દ વાપરો નથી, છાપેલ કિંમત એવો શબ્દ વાપરો નથી. શું છે? ઘણી વાર આવું પેપર સેટર ભૂલી જાય તો આપણે જાતે સમજવું પડે. જ્યારે કોઈ શબ્દ ના વાપરો હોય ત્યારે ખરીદ કિંમત લેવાની હોય.
બરાબર છે. ચલો તો શું લખશું? ખરીદ કિંમત તેની વેચાણ કિંમતના 2/3 ભાગની છે. શું કરવું હવે? આ સૂત્ર જોઈને તમને શું દેખાય છે? શું કરવું આમાં? આગળનું સ્ટેપ મારું શું હોવું જોઈએ? બરાબર છે, રેશિયો. તો ખરીદ છેદમાં વેચાણ કિંમત બરાબર શું આવે? 2 અને 3. હવે આને આની હારે વાંચો ને આને આની હારે વાંચો તો ખરીદ્યું 2 રૂપિયામાં અને વેચ્યું 3 રૂપિયામાં. ખરીદ્યું 2 માં વેચ્યું 3 માં એટલે નફો થયો. કેટલાનો નફો થયો? 1 રૂપિયાનો નફો થયો. આ 1 રૂપિયાનો નફો શેના ઉપર થાય? ખરીદ કિંમત ઉપર, એટલે 2 ઉપર. તો 1/2 એટલે સીધે સીધી ખબર પડે 50% નફો થયો. સમજાઈ ગયું કે નહીં? એટલે હા, કોઈ અષ્ટમ પષ્ટમ કરવાની જરૂર નથી. એને લખીને આપ્યું એનો જ આપણે લાભ લીધો જ. હવે એના પછીનો ક્વેશ્ચન, જો મૂળ કિંમત વેચાણ કિંમતના 96% જેટલી હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય? લખો. મૂળ કિંમત વેચાણ કિંમતના 96% છે તો અહીંયા ઇક્વલ ટુ આવે. એલા હા, તો મૂળ કિંમત અને આ બાજુ લઈ જાવ ને, વેચાણ કિંમત બરાબર 96/100 આવું થાય. હવે હરખાવો, મૂળ કિંમત કેટલી છે? 96. વેચાણ કિંમત કેટલી છે? 100. તો નફો કેટલો થાય? 4 થાય. આ 4 નો નફો શેના ઉપર? મૂળ કિંમત એટલે 96 ઉપર. 100% એ કેટલો ટકા શોધવા છે? એટલે 50% નો થાય. આયુષી હાલી ના નીકળો. થઈ ગયું. 4 ઉડે તો કેટલા આવે? 24. 24 ઉડે તો 24 ચોક 96. હા ને, ટૂંકમાં 4 પોઈન્ટ સમથિંગ આવે. આખો નથી કરવો તો શું જવાબ આવશે? 4.17%. કઈ આખો કરવો ને કઈ ન કરવો એ જવાબ જોતા રહેશો ખબર પડતી જશે, નહીતર મજૂરી થશે. ચલો એના પછીનો ક્વેશ્ચન, 30% નફાથી વેચેલ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? લખો. આપણે કાંઈ લખવું નથી. મૂકી નફો છે ને, નફો અને વેકી આવું લખું. ચલો, મૂકી કેટલી થાય? 100. નફો કેટલો છે? 30. તો વેકી કેટલી થાય? હાવ પ્રેમથી પતી જાય છે. હવે તમારે મૂકી અને વેકીનો એટલે કે આનો અને આનો ગુણોત્તર શોધવો. આ 0 0 જાય ને, શું ગુણોત્તર આવે? 10 અને 13. એટલે હા, ચલો આ તમે કરો જોઈને. 30% ખોટથી વસ્તુ વેચવાથી મૂકી અને વેકીનો ગુણોત્તર કેટલો થાય? ફટાફટ ગણો જોઈને. ચલો, બરાબર છે. દેવાંશી, પરાગસિંહ, નિકુલ, અમિત, અફસીના, આયુષી, બરાબર છે ને? ચલો, મૂકી કેટલી લખું? 100%. ખોટ કેટલી લખું? 30%. અને વેકી કેટલી લખું? આ વખતે ખોટ છે એટલે 70 થશે ને, તો મૂકી અને વેકીનો ગુણોત્તર કેટલો થાય? 10 અને 7. ચલો, 50 વસ્તુની વેકી 40 વસ્તુની મૂકી જેટલી છે તો લખવું અહીંયા 50 વસ્તુની વેકી 40 વસ્તુની મૂકી જેટલી છે એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. શું કરશું? ગુણોત્તર. હા ને, આ વેકીને આ બાજુ બોલાવી લો અને આ 40 આ બાજુ છે. થઈ ગયું ને? તો મૂકી કેટલી થઈ? 50. વેકી કેટલી થઈ? 40. તફાવત કેટલો આવ્યો? 10. 10 રૂપિયા નફો થયો, ખોટ થઈ? વાંચો એટલે ખબર પડી જશે. 50 માં લઈને 40 માં વેચી છે. મગજ થોડુંક ભેગું રાખવાનું. 10 ની ખોટ શેના ઉપર? મૂકી એટલે 50 ઉપર. આનો મતલબ થાય 20% ખોટ. ક્યાં છે? આ રહ્યો ઓપ્શન એ, 20% નુકસાન. ચલો આગળ જઈશું. 12 પેનની ખકી 8 પેનની વેકી જેટલી છે તો નફાની ટકાવારી શોધો. 12 પેનની કોસ્ટ પ્રાઇસ, 8 પેનની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. આવું લખાય. હવે આ સીપી ને આ બાજુ લઈ આવો અને 8 ને સામે લઈ જાઓ તો 8 માં લીધી અને 12 માં વેચી એટલે 4 નો પ્રોફિટ થયો. શેના ઉપર? 8 ઉપર. તો કેટલા ટકા પ્રોફિટ થયો? 50%. જાય છે ને ગાયકા?
ચલો આ દાખલો કરીને મને બતાવો. ચલો પાછળ જવાબ નથી જોવાના, કરીને બતાવો. તમારે જે કંઈ કેવું હોય એક્સપ્લેનેશનમાં, મને જવાબમાં રસ નથી. તમે શું વિચારો છો મને એમાં રસ છે. 17 ફૂલદાની ₹720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. આ આખા વાક્યનો એક જ મતલબ સીધે સીધો કાઢવો હોય, શોર્ટ એન્ડ સ્વીટ, તો શું નીકળે? તમે શું સમજો છો? 17 ફૂલદાની ₹720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. 12 વેચી નથી દેવાંશી, દીપકસિંહ બરાબર છે, એકદમ પરફેક્ટ છે. વેચી છે 17, ચોખ્ખું કીધું જ છે. 17 વેચી અને 5 ની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આને તમે એકવાર ભૂલી જાઓ, આ રૂપિયાને ભૂલી જાઓ, ખાલી આટલું જ વિચારો. 17 ફૂલદાની વેચવાથી 5 ફૂલદાનીની મૂકી જેટલી ખોટ જાય છે. વસ્તી ધંધે લાગી, સમજાતું નથી કોઈને. પાંચ ફૂલદાની ખરાબ છે. ખરાબ એકેય નથી બેન, ખરાબ એકેય નથી. અનિલ ખોટું છે. ઠોકમ ઠોક ના કરો ભાઈ. નિકુલ ખોટું છે. હવે સમજીએ, ચલો મેં તમને વિચારવાનો મોકો આપ્યો, હવે સમજીએ. 17 ફૂલદાની વેચી તો 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી નુકસાની થઈ, તો 12 ફૂલદાનીની મૂળ કિંમત પેદા થઈ. 17 ફૂલદાની વેચી, એમાં 5 ફૂલદાનીના પૈસા ઓછા આવ્યા તો 12 ના આવ્યા, તો 12 ની મૂળ કિંમત ₹720 થાય. થાય ને? નો સમજાણું હોય તો ચલો લખો, 17 ફૂલદાની ની વેચાણ કિંમત કંઈક આવી હશે. હા ને? ખોટ કેટલી ગઈ? 5 ની મૂળ કિંમત જેટલી, એટલે 12 ની મૂળ કિંમત પેદા થઈ. થઈ કે નહીં? તો આ બે હરખું કહેવાય કે નહીં? એટલે હા, આ બે ને હરખું કહેવાય તો 17 ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી છે? 720. તો 12 ની મૂળ કિંમત કેટલી થાય? 720. તો 1 ની મૂળ કિંમત કેટલી થાય? ₹60. લો થઈ ગયું. થઈ ગયું. પણ મને ખબર છે કે તમને હજી હરખું સમજાણું નથી. ભલે મેં કીધું, તમે હાઈ પાડી, જવાબે આવી ગયો, પણ હજી હું શ્યોર નથી કે તમને આ કેટલું સમજાણું છે. બરાબર? ચલો બીજો અખતરો કરીએ. બીજો અખતરો કરીએ. 17 ફૂલદાની તમારી પાસે છે. ફૂલદાની ખરીદી ના, આપણે પહેલેથી વાર્તા ચાલુ કરીએ. જોજો હો, સમજો. અહીંયા 1 ફૂલદાની ₹1 ખરીદી. અહીંયા ધ્યાન આપજો કુલદીપ. 1 ફૂલદાની ₹1 ખરીદી. આવી તમે દુકાને કેટલી ફૂલદાની લઈ આવ્યા? 17 ફૂલદાની. કેટલા રૂપિયામાં? 17 રૂપિયામાં ખરીદી. એલા હા, હવે અહીંયા હું છે ને, અહીંયા હું શું કરું છું? કાંઈ કરતો નથી, હું માત્ર ને માત્ર રૂપિયામાં કિંમત લખું છું. તો 17 રૂપિયા કિંમત આવે, કોસ્ટ પ્રાઇસ. છોકરાઓ અહીંયા ધ્યાન આપજો, બધા છોકરા અહીંયા ધ્યાન આપશે. આવે કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? 17 રૂપિયા. ડન છે. હવે શું થયું? 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આમાં લખ્યું જ છે ને, 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. 1 ફૂલદાનીની મૂળ કિંમત કેટલી આપણે લીધી છે? 1. તો 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી, એટલે ખોટ કેટલી ગઈ? ₹5. તો અહીંયા લોસ આવે. તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 12 આવે ને? એટલે આપણે ખાલી 12 લખીએ. 12 એટલે કેટલા થયા? 700. આ આપણી દુનિયા હતી ને, આ આપણી દુનિયા હતી. એટલે હા,
તો આપણી દુનિયામાં 12 એટલે 720. હવે તમારે 17 ની કિંમત શોધવાની છે કે 1 ની શોધવાની છે? 1 ની. તો 1 એટલે કેટલા? એટલે આ સમજાણું? જો ફરીથી એકવાર હજી રિપીટ કરું છું. તમે એક ફૂલદાની, છોકરાઓ, તમે એક ફૂલદાની 1 રૂપિયામાં લીધી, પાકું? પછી એવી રીતે તમે 17 ફૂલદાની કેટલા રૂપિયામાં લીધી? 17 રૂપિયામાં. તો કોસ્ટ પ્રાઇસ તમારી 17 રૂપિયા થાય. અહીંયા આ આંકડો બરાબર આવી ગયો, કોઈને વાંધો નથી. પછી શું થયું? તો કે 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ. આમાં લખ્યું છે, મારું ઘરનું નથી. 5 ફૂલદાનીની મૂળ કિંમત કેટલી થાય? 5 રૂપિયા. એટલે 5 રૂપિયાની તમને ખોટ જશે. એટલે વેચશો તમે કેટલામાં? 12માં. આ મેં બરાબર લખ્યું? 12માં વેચી, પણ પેપર સેટરની દુનિયામાં તમે કેટલામાં વેચી? 720માં. એટલે 12 એટલે 720. હા ને? તો 17 એટલે કેટલા? તો 17 17 ની કિંમત મળે, પણ આપણે 17 ની નથી શોધવી, આપણે કેટલાની શોધવાની? 1 ની. તો 1 કેટલા? આ સીધું દેખાય, આના કરતા 60 ગણું છે, તો અહીંયા 60 ગણું 60. હવે મને એવું લાગે છે બરાબર મેં સમજાયું. ડન છે? પણ જો તમારું લેવલ સારું હોય તો તમે આ વાક્ય સીધો મતલબ કાઢી શકો છો. આ રામાયણ ન કરવી પડે, પણ એ મને ખબર છે કે ધીરે ધીરે સમજાય. 17 ફૂલદાની વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ, એટલે 12 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી તમને કિંમત મળી. 12 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી કિંમત એટલે 17 ફૂલદાનીની વેચાણ કિંમત. હા ને? વિચ ઇઝ ઇક્વલ ટુ 720. ડન છે? ચલો, સારો ક્વેશ્ચન હતો. હવે એના પછીનો ક્વેશ્ચન. 36 સંતરા વેચતા 4 સંતરાની વેચાણ કિંમત જેટલું નુકસાન થતું હોય તો નુકસાનીની ટકાવારી શોધો. 36 સંતરા વેચતા 4 સંતરાની વેચાણ કિંમત જેટલું નુકસાન થતું હોય તો નુકસાનીની ટકાવારી શોધો. આખા ક્વેશ્ચનમાં ક્યાંય ખરીદ કિંમતનો કોઈ ઉલ્લેખ નથી. તો વેચાણ કિંમત ધારવાની. જનરલી આપણે ખરીદ કિંમત ધારતા હોઈએ છીએ. અહીંયા શું ધારવાનું? હવે હાવ ચોખવટ કરી દો કે કોઈ પણ દાખલામાં મૂળ કિંમત શબ્દ ઉપયોગ થતો હોય ને એટલે મૂળ કિંમત 1 રૂપિયો કે 100 રૂપિયા ધારવાની, તમારું મન પડે. આખા દાખલામાં ક્યાંય પણ મૂળ કિંમત શબ્દ વપરાતો જ ન હોય તો ખરીદ કિંમત ધારવી, વેચાણ કિંમત ધારવી. ડન છે? મેં ક્લિયર તમને સૂચના આપી દીધી. તો અહીંયા આ આખા દાખલામાં ક્યાંય પણ મૂળ કિંમત નથી, એટલે આપણે શું ધારશું? વેચાણ કિંમત. 1 સંતરાની વેચાણ કિંમત 1 રૂપિયો છે. તમે કેટલા સંતરા વેચ્યા? 36. તો 36 સંતરાની વેકી 36 રૂપિયા થાય. પછી એને એમ કીધું છે 4 સંતરાની વેકી જેટલું નુકસાન જાય છે, એટલે 4 સંતરાની વેકી કેટલી થાય? બોલો? 4 રૂપિયા. આ 4 રૂપિયા શું ગઈ? ખોટ. આ 36 રૂપિયા શું છે? વેકી. તો હવે તમે મને મૂકી અહીંયા કયો કેટલી આવે? મૂકી કેટલી આવે? તમે મને કયો. હાલો, અંગૂઠા નથી ઊંચા કરવાના. મૂકી કેટલી આવે એ મને કયો. વાંચો. 36માં વેચતા 4 ની ખોટ ગઈ, એટલે 32માં ન લીધી હોય, 40માં લીધી હોય. નિલેશ દુબિલ, સમજાણું? અર્પિત પટેલ, તણપા, કેટલામાં લીધી હોય? 40માં. થોડુંક વિચારવાનું, સીધા સરવાળા બાદબાકી નહીં કરવાના, ગડબાવ. હા ને? તો હવે એવું કીધું છે કે 4 રૂપિયાની ખોટ શેના ઉપર? 40 ઉપર. તો 4 ની ખોટ 40 ઉપર, તો 100 કેટલા? તો શું જવાબ આવે? 10%. થઈ ગયું ને? હજી કઈ ડાઉટ હોય તો હવે બીજી વાર જોઈ લેજો. આ વખતે મેં એક્સપ્લેનેશન પરફેક્ટ શાંતિથી આપ્યું છે. ચલો આગળ. 33 મીટર કપડું વેચવાથી 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, તો નફાની ટકાવારી શોધો. અહીંયા જુઓ, બધું વેચવું જ છે. હા, તો આપણે શું લઈશું? 1 મીટરની સેલિંગ પ્રાઇસ 1 રૂપિયો લઈશું. કેટલા મીટર વેચ્યા? 33 મીટર. તો એની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ? 33 રૂપિયા થાય. પછી શું થયું? 11 મીટર કાપડની વેચાણ કિંમત જેટલી ખોટ ગઈ, એટલે 11 રૂપિયાનો શું થયો? નફો છે. તો અહીંયા લખો પ્રોફિટ. હવે અહીંયા મને સેલિંગ પ્રાઇસ કયો? સેલિંગ પ્રાઇસ નહીં, કોસ્ટ પ્રાઇસ તમે મને કહો. કેટલી કોસ્ટ પ્રાઇસ આવે? 33માં વેચવાથી 11 રૂપિયાનો નફો થાય છે, એનો મતલબ કે અમે 22માં લીધું હશે. પૂર્વીબેન બરાબર છે.
તો શું શોધવાનું છે? નફો. 11 નો નફો શેના ઉપર? 22 ઉપર. હવે કોઈ આ ભૂલ નથી કરતું, તો 50% નો નફો થયો. આગળ મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4:5 હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય? આ મૂળ કિંમત કેટલી છે? 4. વેચાણ કિંમત કેટલી છે? 5. તો નફો કેટલો હોય? 1 હોય. હા ને, નફો કેટલો હોય? 1 હોય. 4 ની વસ્તુ 5 માં વેચી તો 1 નો નફો થયો. 1 નો નફો શેના ઉપર? 4 ઉપર. હજી ઘણા ઠોકાઠોક કરે છે. યશપાલસિંહ, રાહુલ જીડિયા. ઉતાવળ નહીં, આ તમારે ઉતાવળ જ છે. બરાબર છે. તો ગુણ્યા કેટલા આવે? 100. તો જવાબ શું આવે? 25%. બરાબર છે. ચલો, અપૂર્વ. બરાબર છે બેટા. આ તમે કરો. ચલો, આ તમે સમજીને કરો. ઉતાવળ નહીં હો, મારે જવાબ ખોટો પડે ને તો મને દુઃખ લાગશે, સમજી લેજો. ચલો કરો તમે. થઈ ગયું ને? વેચાણ કિંમત 7 છે, મૂળ કિંમત 5 છે. ઉપરથી મેં લખ્યું, એનો મતલબ નફો તમને 2 રૂપિયાનો હોય. શેનો તમારે ગુણોત્તર શોધવાનો છે? નફો. નફો કેટલો છે? 2. અને મૂળ કિંમત કેટલી છે? 5. તો જવાબ શું આવશે? 2/5. એટલે આમાંથી એક પણ નહીં જવાબ આવશે. કુલદીપ, ઉતાવળ થઈ ગઈ. સમજાણું? 5/2 ના આવે, 2/5 આવે. ડન છે. ચલો, એના પછી આ મેં તમને કાલે કીધેલું, જો 5 વસ્તુ ઉપર એક વસ્તુ ફ્રી મળતી હોય તો કેટલા ટકા વળતર થયું? દુકાનમાંથી વસ્તુ કેટલી ગઈ? 5 ને 1 6. ગ્રાહક 5 વસ્તુ લે એટલે તમે એને એક અદકી આપશો. 5 માં 1 નથી, 5 ઉપર 1 છે, એટલે દુકાનમાંથી 6 વસ્તુ ગઈ. 6 ગઈ. બરાબર છે. અને ફ્રી કેટલી ગઈ? 1. બસ થઈ ગયું. 1/16 એટલે 16.67% થાય. એટલે આ બરાબર છે. કાલે મેં તમને આનું વ્યવસ્થિત એક્સપ્લેનેશન આપેલું આગલા લેક્ચરમાં. હવે આગળ, એક સાબુ કંપની બાય 4 get 1 ફ્રી ઓફર કરે છે, તો ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી? 4 હાબુ કોઈ લે એટલે એને 1/5મો હાબુ આપણા તરફથી ફ્રી. હા ને? તો 5 ઉપર 5 માં 1 થયું ને? તો આને કેટલા ટકા કહેવાય? 20%. ડન છે. ચલો, આ તમે કરો. લ્યો, એક વસ્તુના 7 ડઝન બોક્સના ઓર્ડર ઉપર એક રિટેલર વધારાનું 1 ડઝન મફત મેળવે છે, તો આ તેને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવા બરાબર છે? 7 ડઝન બોક્સનો ઓર્ડર આપ્યો એટલે એક વધારાનું ખોખું આપ્યું એટલે 8 ખોખા ગયા છે. કેટલામાંથી? 1 માંથી. તો 1/8 એટલે કેટલા ટકા આવે? 12.5%. છોકરાઓ બરાબર છે. ચલો આગળ જઈશું. જો નુકસાનનું પ્રમાણ વેચાણ કિંમતના 3જા ભાગ જેટલું હોય તો કેટલા ટકા નુકસાની ગઈ કહેવાય? હું અહીંયા લખું, નુકસાન વેકીના 3જા ભાગ જેટલું. એટલે આમ લખાય. એટલે હા, દીપકસિંહ ઉતાવળ થાય ગયો. આમ લખાય. હવે યુવરાજ કરપડા કહે છે એમ નુકસાન અને વેચાણ, અને આમ લઈ જાય તો આ 1 રહે અને આ કેટલા રહે? 3. હવે મને અહીંયા મૂળ કિંમત કોક લખાવો. શું આવે? 3 માં વેચવાથી 1 રૂપિયાનું નુકસાન થયું. 3 માં વેચવાથી 1 નું નુકસાન થયું એટલે 4 માં લીધી હોય. થઈ ને દીપકસિંહ ઉતાવળ? આટલો જ ફરક છે. સિલેક્ટેડ અને નોટ સિલેક્ટેડ વચ્ચે આટલી પાતળી ભેદ રેખા જ છે. બરાબર છે. એટલે બીજી વાર બેટા ધ્યાન રાખવાનું. ઉતાવળમાં જ જવાબો ખોટા પડે છે. ગામની પેલા જવાબ આપે હોશિયાર નહીં. આ બધાને કહું છું, દીપકને નથી કહેતો. હરખું શીખો, સ્પીડ ઓટોમેટિક આવશે જ તમારી. થઈ ગયું ને? તો હવે આ 1 રૂપિયો નુકસાન શેના ઉપર? 4 ઉપર. તો કેટલા ટકા થાય? 25%. તો અહીંયા જવાબ આવશે તમારો બાળકો 25%. એક વસ્તુ અમુક ભાવે વેચતા 20% નફો થાય છે. કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100. હા ને? પ્રોફિટ કેટલો છે? 20. તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? 120.
કોઈ ડાઉટ, કોઈ શક? હવે આગળ, જો આ વસ્તુ તેનાથી બમણા ભાવે વેચવામાં આવે, એટલે લીધી છે તો 100 માં જ, વેચી કેટલામાં? આનાથી બમણા ભાવે, એટલે કેટલામાં? 240 માં. તો નફો કેટલો થયો? 100 ની વસ્તુ 240 માં વેચી તો નફો કેટલો થયો? 140. તો 140% નો નફો થાય. લીધી હતી તો 100 માં જ, તો કેટલા ટકા નફો થશે? 140%. બાકી ગમે એમ કરો, બઠ્ઠા વળી જશો. હાવ પ્રેમથી આ પતી ગયું. હા ને? હજી કોઈને આમાં સીધા મેં ટકા કર્યા ન મજા આવી હોય તો કઈ નહીં, હાલો આપણે આમ લખેલું છે ને, હવે આને ગણો. કેટલો નફો? 140 નો. કોના ઉપર? 100 ઉપર. અને ગુણ્યા કેટલા? 100 ગયા. હાલો હવે હાલશે? ચલો, સારો. એક વસ્તુ 144 રૂપિયામાં વેચતા થતા નફાની ટકાવારી અને મૂળ કિંમત ગાણિતિક દ્રષ્ટિએ સમાન હોય તો મૂળ કિંમત કેટલા રૂપિયા હશે? ભાઈ, મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત થાય. આમાં કોઈ વાંધો હોય મને કહો. હા, હવે તમે એમ કહો સાહેબ મૂળ કિંમત 100 રૂપિયાનો, તો નફો કેટલો થાય? 100. હા ને? તો વેચાણ કિંમત કેટલી થાય? 200. થઈ ગયું નહીં? તો આ તો હાવ ખોટું પડ્યું ને. આપણે થવી જોઈએ કેટલી? 144. ડન છે? એટલે આવી રીતે ન લેવાય. તો કઈ રીતે લેવાય? મૂળ કિંમત x છે, તો નફો કેટલો થાય? x%. જોજો, નફાની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા ગાણિતિક દ્રષ્ટિએ એટલે આંકડા સમાન છે. મૂળ કિંમત x રૂપિયા હોય તો નફો x% થાય. મૂળ કિંમત y રૂપિયા હોય તો નફો y% થાય. પાકું? હવે x% કોના? આ x% કોના? ટકા કોઈ બી અનાથ ન હોય, તમને ખબર છે. x% x ના બરાબર છે, મૂળ કિંમત ના ને. તો મૂળ કિંમત કેટલી છે? x. અને બરાબર વેચાણ કિંમત કેટલી થાય? 144 થાય. હવે આ x અને x નો ગુણાકાર કરો ને એટલે x નો વર્ગ આવે, એટલે કે દ્વિઘાત સમીકરણ બને. અને મેં તમને કાયમ સલાહ આપી કે દ્વિઘાત સમીકરણથી દૂર રહેવું, કેમ કે ઈ સોલ્વ કરવા જાશો ને તો ધંધે લાગશો. તો આ વિચાર આપણે માંડી વળાય. થાય તો ખરો આ રીતે. મેં તમને સમીકરણ બનાવીને દઈ દીધું. બરાબર છે? તો કઈ રીતે કરાય સાહેબ? જવાબ ઉપરથી કરાય કે નહીં? ચલો જવાબ ઉપરથી કરીએ. સૌથી મોટો અને સૌથી નાનો કાઢ નાખીએ તો રૂપાળો જવાબ શું આવે? 80. માની લો કે કોસ્ટ પ્રાઇસ તમારી 80 રૂપિયા છે. આનાથી ઉપર જવું નીચે જવું એ ખબર પડશે. તો નફો કેટલો હોય? 80% હોય ને? 80 રૂપિયા મૂળ કિંમત છે તો નફો કેટલો હોય? 80%. 80% કોના? 80 ના. 80 ના 80% કરો તો 64 રૂપિયા થાય. 80 ની વસ્તુ છે, 64 રૂપિયા નફો છે, તો 144 રૂપિયા તમે વેચશો. થઈ ગયું સેટ. હા એલા હા, હું તમને આમાં છે બીજો ક્વેશ્ચન એવો? ના, હું તમને એક વસ્તુ પૂછું. હાલો કરો. એક વસ્તુ 56 રૂપિયામાં વેચવાથી થતા નફાની ટકાવારી અને મૂળ કિંમત ના આંકડા સરખા હોય તો મૂળ કિંમત શોધો. જવાબ તો જોશે 20, 30, 40 અને 50. હવે આવડી ગયું, બધાને આવડી ગયું. હું ખોટો તમારા ઉપર ભરોસો નથી રાખતો. બધાનો જવાબ 40 છે, કોઈનો પણ જવાબ ખોટો નથી.
બરાબર છે 40. આ વખતે દીપકસિંહે જવાબ નો આપ્યો કે દીપકસિંહ આપ્યો છે? દીપકસિંહ નો આપ્યો આ વખતે. એલા ભાઈ આપવાનો હો. 40 જ લઉં છો તમે 40 કીધા. 40 રૂપિયા મૂળ કિંમત છે અને 40 ના 40% એટલે 16 રૂપિયા નફો છે. થઈ ગયું ને 56. અહીંયા તમને આમે હું પૂછી શકું એક વસ્તુ 16 રૂપિયામાં વેચવાથી થતા ખોટની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા સરખા હોય તો કિંમત શોધો. ચલો કરો 100, 90, 80 અને 70. એક વસ્તુ 16 રૂપિયામાં વેચવાથી થતા ખોટની ટકાવારી અને મૂળ કિંમતના આંકડા સરખા હોય તો મૂળ કિંમત શોધો. સોરી 100, 80, 50 અને 20. મારી થોડીક ભૂલ થઈ ગઈ. આ વખતે મેં તમને બરાબરના ઝપટે ચડાવ્યા છે. જવાબ 80 આવે અને જવાબ 20 આવે. આયુસી 50 નો આવે. હું હાલી નીકળી જાઉં. હા, જો આપણે ગણીએ 80 રૂપિયાની વસ્તુ છે તો 80% ખોટ જાય એટલે માઇનસ થાય. 80 ના 80% એટલે 64 ખોટ જાય તો કેટલામાં વેચાય? 16માં. હવે માની લો કે 20 રૂપિયાની વસ્તુ છે તો 20 ના 20% ખોટ જાય એટલે કેટલા? 4 રૂપિયાની ખોટ જાય. 20 ના 20% એટલે કેટલામાં વેચાય? 16માં. ખબર પડી કે નહીં? બરાબર છે. ચલો આગળ જઈએ. 20 કેરીની પડતર કિંમત એ x કેરીની વેચાણ કિંમત જેટલી છે. આ 20 ની પડતર કિંમત બરાબર x ની વેચાણ કિંમત. આવું લખાય. હજી આને રેશિયોમાં કન્વર્ટ કરો તો પક્કી છેદમાં વેકી બરાબર શું થાય? x છેદમાં 20. ડન. હવે આગળ જઈએ. નફો 25% હોય. આપણે આપણી દુનિયા બનાવીએ. કોસ્ટ પ્રાઇસ, પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ લખું કે નહીં? કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 100%. હા કે નહીં? નફો કેટલો છે? 25%. તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 125% આવે કે નહીં? તો અહીંયા પડતર કિંમત કેટલી લખું? 100 લખું. એટલે હા ને, કોસ્ટ પ્રાઇસ એટલે 100 અને વેચાણ કિંમત કેટલી લખું? 125. થઈ ગયું કે નહીં? આ આખું સમીકરણ થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું? ચોકડી મારવાની. 100 ગુણ્યા ચોકડી નથી મારવી, આમ નંબર રાખવાનો. 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 ઉડે તો 4. હવે ચોકડી મારો. x બરાબર કેટલા આવે? 16. ક્યાંય ગયા? આ ક્વેશ્ચન સારો તો ન કહેવાય, ખૂબ સારો કહેવાય. એટલે સમજાણું? જરાક જુઓ જોઈને. હું તમને થોડોક સમય આપું છું વિચારવા માટેનો. ઠોકાઠોક આગળ નથી જવું. ચલો, કોઈને કઈ બોલવું, પૂછવું, ડાઉટ? ચલો ફરીથી એકવાર લઈએ. લઈશું. 20 કેરીની પડતર કિંમત એ x કેરીની વેચાણ કિંમત જેટલી છે. તો 20 કેરીની પડતર કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ બરાબર x કેરીની સેલિંગ પ્રાઇસ છે. અહીંયા આનો રેશિયો લખીએ CP અને SP. તો શું આવે? x અને 20 આવે. હા ને? આ સીધે સીધું આવું થાય. હવે કોસ્ટ પ્રાઇસ હંમેશા કેટલી હોય? 100% હોય. નફો કેટલો થાય છે? 25%. તો સેલિંગ પ્રાઇસ કેટલી હોય? 125%. તો આ કાપીને એની જગ્યાએ લખી શકાય. બસ થઈ ગયું.
મારો ચોકડી, ચોકડી એ શું કામ મારી જાય? 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 આની હારે ઉડે તો 4. હવે ચોકડી મારો ચોકે ચોકે 16. બરાબર છે આયુષી? ચલો આગળ. ₹16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળ કિંમત જેટલા ટકા ખોટ જાય છે તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? હમણાં જ મેં તમને કરાવ્યો. હા ને, 80 અથવા 20. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈએ. વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો હોય તો વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો થાય? તો વસ્તુની વેચાણ કિંમત માની લો કે ₹100 લઉં તો નફો કેટલો થાય? આ વાક્ય વાંચો. ₹20. નફો કેટલો છે? 20%. કોના ઉપર? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત 100, એના ઉપર નફો કેટલો થાય? 20. તો મને તમે કહો છો મૂળ કિંમત કેટલી થાય? મૂળ કિંમત કેટલી થાય? ₹80. ડન છે. હવે વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો? તો આ ₹20 નો નફો શેના ઉપર? પડતર કિંમત ઉપર, એટલે 80 ઉપર. આવું થાય કે નહીં? તો જવાબ શું આવે? 25%. થઈ ગયું. હવે ઘણાને અહીંયા એવો ડાઉટ આવે કે તે વેચાણ કિંમત 100 શું કામ લીધી? મૂળ કિંમત 100 લેવાય ને? હા ને, તમે એવું કહેશો ને, એ સમજ્યા વિનાનો પ્રશ્ન થશે. ચોખ્ખું કીધું છે નફો શેના ઉપર હોય? તમે મને કહો છો જનરલી નફો શેના ઉપર હોય? મૂળ કિંમત. અહીંયા એને ચોખ્ખું કીધું છે કે નફો વેચાણ કિંમત ઉપર લેવાનો છે. કીધું જ છે ચોખ્ખું. વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો લેવાનો છે. સામાન્ય રીતે નફો હંમેશા વસ્તુની મૂળ કિંમત ઉપર હોય. પણ આ વખતે એને ચોખ્ખું કીધું છે કે નફો તમારે વસ્તુની વેચાણ કિંમત ઉપર લેવાનો છે. લખ્યું જ છે એને. તો હું લખ્યું એ જ હું તો કરું ને. તો વસ્તુની વેચાણ કિંમત ઉપર નફો લેવાનો છે એટલે વેચાણ કિંમત મેં 100 લીધી. નોર્મલી નફો નુકસાન બધું મૂળ કિંમત ઉપર હોય, પણ એને કીધું છે વેચાણ કિંમત ઉપર. તો વેચાણ કિંમત 100, તેના પર નફો 20, તો વસ્તુ લીધી કેટલામાં હોય? 80માં. એ તો આપણું સીધું ટ્રાન્ઝેક્શન થઈ ગયું. હવે એવું કહે છે કે વસ્તુની પડતર કિંમત ઉપર નફો કેટલા ટકા થાય? આમાં તો નફો ₹20 નો છે, પડતર કિંમત આપણે કેટલી કાઢી? 80, અને એના ટકા કાઢીએ આપણે તો કેટલો થાય? 25%. લો થઈ ગયો. બરાબર છે? ચલો, તો આ પણ સારો ક્વેશ્ચન હતો. એક વેપારીએ ₹250 પ્રતિ કેલ્ક્યુલેટરના દરે 150 કેલ્ક્યુલેટર ખરીદ્યા. પછી એમાં ₹2500 પરિવહનના એટલે ટ્રાન્સપોર્ટના અને પેકિંગ ઉપર ખર્ચ્યા. કેલ્ક્યુલેટરની છાપેલી કિંમત ₹320 પ્રતિ કેલ્ક્યુલેટર હોય અને દુકાનદાર છાપેલી કિંમત ઉપર 5%નું વળતર આપે છે, તો દુકાનદાર દ્વારા મેળવેલ નફો કેટલા ટકા હશે? આ થોડોક વહેલો આવી ગયો. આ ક્વેશ્ચન હકીકતમાં પાછળ આવવો જોઈએ. કાંઈ વાંધો નહીં, તમે સમજી શકશો, કરી શકશો. ચલો, એક કેલ્ક્યુલેટર કેટલામાં લીધું? 250માં. એટલે આ એની શું થઈ? ખરીદ કિંમત થઈ. હવે ખર્ચો કેટલો કર્યો? ₹2500 આ ખર્ચ કર્યો ને. કેટલા કેલ્ક્યુલેટર ઉપર? 150 કેલ્ક્યુલેટર ઉપર. એટલે પર કેલ્ક્યુલેટર આટલો ખર્ચ થાય. આને થોડુંક હજી હરખું કરીએ. 5 ઉડે તો 50 અને 5 ઉડે તો 3. ₹250 કેલ્ક્યુલેટર ખરીદ કર્યું અને એમાં ₹50/3 બીજો અન્ય ખર્ચ થયો. તો પડતર કિંમત કેટલી થાય? આ બેના સરવાળા જેટલી થાય. એલા હા, તો 250 વત્તા 50/3 આ થાય ને. તો પડતર કિંમત થઈ 800/3. હા કે નહીં? ભાઈ આ ક્યાંથી આવી ખબર પડી? બરાબર ને? તો હું અહીંયા લખું કોસ્ટ પ્રાઇસ તમારી 800/3 થઈ. લખાય કે નહીં? એલા હા. હવે એને શું કીધું? છાપેલી કિંમત ₹320 રાખી. એટલે માર્ક પ્રાઇસ કેટલી રાખી? 320. પછી એને વળતર કેટલું આપ્યું? અહીંયા લખ્યું જ છે છાપેલી કિંમત ઉપર 5%. એટલે વળતર શેના ઉપર આપ્યું? એને 320 ઉપર આપ્યું. તો 320 5% શોધો. મોઢે શોધવા હોય તો 320 10% 32 થાય. 5% એના અડધા એટલે 16 થાય. તો વળતર કેટલાનું આપ્યું? 16. આ સમજાણું? ₹320 છાપેલી કિંમત છે, ₹16 વળતર આપ્યું. તો વેચી કેટલામાં વસ્તુ? 304માં. એટલે હા, અમે કાલે તમને સમજાવી હતી આખી વાર્તા.
તમે લીધી હતી આટલામાં અને વેચી આટલામાં, તો આ બેનો ડિફરન્સ તમારો નફો થાય. તો આમાંથી વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો. 304 માંથી 800/3 રૂપિયા બાદ કરો એટલે શું મળશે? નફો મળશે. આ 912 માંથી 800 જાય તો 112/3 આવે. તો નફો કેટલો થાય? 112/3. એટલે હા, હવે આ 112/3 નો નફો શેના ઉપર થયો? મૂળ કિંમત ઉપર. તો 112/3 નો નફો શેના ઉપર? મૂળ કિંમત ઉપર, એટલે કે 800/3 ઉપર. તો 100 કેટલા? આવું થાય. આ તગડી જાય. આ 2 અઠ્ઠા આ જાય. હવે આ ઉડાડો તો કેટલા થાય? 14 અઠ્ઠા 112. તો કેટલા ટકા નફો થયો? 14%. જવાબ શું આવશે? 14%. એટલે સમજાણું? ક્વેશ્ચન કારણ વિનાનો પેપર સેટરે લાંબો કર્યો છે અને થોડાક અપૂર્ણાંક આપ્યા એટલે તમને થોડીક મજા ન આવી હોય એવું બને. બાકી વાર્તા આખી સમજાય એવી હતી, જે પેલી ફૂલદાની જેવું આમાં નહોતું. મારી વાત સાથે સમજ છો? ચલો બીજી વાર એક વાર કરું. કરશું? ભાઈ 250 રૂપિયા શું છે? ખરીદ કિંમત. હા, પછી લખો ખર્ચ. લાઈનમાં બધું લખતો જાઉં છું. 250 રૂપિયાનું કેલ્ક્યુલેટર તમે લીધું એક, પછી ખર્ચો કેટલો કર્યો? 2500 રૂપિયાનો. આ 2500 રૂપિયાનો કુલ ખર્ચ કર્યો તમે 1500 કેલ્ક્યુલેટર ઉપર. એટલે હિસાબ કરો તો ખર્ચ આવે 50/3 આવે, અને પડતર કિંમત તમારી આ બેના સરવાળા જેટલી આવે. આ બેનો સરવાળો મારા ઉપર ભરોસો રાખો તો હું તમને કહી દઉં 800/3 થાય. થઈ ગયું? હવે આગળ જઈએ. છાપેલી કિંમત કેટલી રાખી? 320. તો લખો છાપેલી કિંમત 320. પછી એને આપ્યું વળતર. વળતર આપ્યું ને? કેટલું વળતર આપ્યું? 5%. કોના ઉપર? છાપેલી કિંમત. એટલે આના 5% ગણો તો 16 રૂપિયા થયા. તો વેચાણ કિંમત કેટલી થાય? તો 304. હા, તમે 250 માં વસ્તુ નથી લીધી, ફાઇનલ વસ્તુ તમારે 800/3 માં આવી. તમે 320 માં નથી વેચી. 320 તો કિંમત છાપી હતી, ડિસ્કાઉન્ટ આપ્યા પછી 304 માં વેચી. ટૂંકમાં શોર્ટમાં કહું તો 800/3 માં લીધી ને 304 માં વેચી. એટલે તમને નફો કેટલો થયો? તો કે સાહેબ આના નાના ડિફરન્સ કેટલો? ડિફરન્સ તો અમને કાઢી દે. ચલો હું કાઢી દઉં. નફો થયો 112/3. થઈ ગયું? હવે તમારે શોધવાના છે નફાના ટકા. નફાના ટકા શોધવા હોય તો નફો ઉપર આવે અને નીચે શું આવે? પડતર કિંમત. 800/3 અને ગુણ્યા કેટલા થાય? 16. આ 3 જાય, આ જાય, 8 ઉડે તો કેટલા આવે? 14% આવે. થઈ ગયું કે નહીં? તો ભવ્ય કાર્યક્રમ હતો. આ દાખલો આમ જ થાય. ડન છે? ચલો જઈશું આગળ. એક દુકાનદારે ₹10 માં એમ એક 200 બલ્બ ખરીદ્યા. 5 બલ્બ ફ્યુઝ થઈ ગયા હતા અને એને ફેંકી દેવા પડ્યા. બાકીના ₹12 માં વેચાયા હતા. તો ટકાવારીમાં નફો કેટલો? કરશું આ હિસાબ? આમાં તમને મજા આવશે. ચલો 10 રૂપિયાનો એક બલ્બ, એવા કેટલા બલ્બ લીધા? 200. તો કોસ્ટ પ્રાઇસ કેટલી થાય? જો આંકડા સહેલા છે ને એટલે સીધું પતી જશે, 2000 થાય. પછી શું થયું? 5 બલ્બ ખરાબ હતા. 200 બલ્બ તમે લીધા, 5 ખરાબ હતા એટલે એને ફેંકી દીધા. તો વેચ્યા કેટલા? 195. શું ભાવે વેચ્યા? 12 રૂપિયાના ભાવે. તો આ ગુણ્યા 12 થાય. 12 5 60, 12 9 108 ને 6 114, 11 12 ને 11 23, 2340 માં વેચ્યા. તો સેલિંગ પ્રાઇસ કેટલી આવે? 2340. એલા હા, તો પ્રોફિટ કેટલો થાય? આ બેના ડિફરન્સ જેટલો, એટલે 340 રૂપિયાનો પ્રોફિટ થાય. થઈ ગયું? હવે આ 340 નો પ્રોફિટ શેના ઉપર થાય? કોસ્ટ પ્રાઇસ ઉપર, એટલે કે 2000 ઉપર. તો ગુણ્યા કેટલા આવશે? 100. 1 2 ને 3, 1 2 ને 3, 2 ઉડે તો 17. તો પ્રોફિટ કેટલા ટકા થયો? 17%. આ વખતે સમજાણું? ઓલામાં ગણતરી થોડીક વધારે હતી એટલે સુપર ક્લાસ 3 માં પૂછે, અને આ તમને પૂછે સાદા ક્લાસ 3 માં. ચલો આગળ જઈશું. એક દુકાનદારે એક વસ્તુ 245 રૂપિયા પ્રતિ નંગના ભાવે 30 નંગ ખરીદ્યા. 980 રૂપિયા ટ્રાન્સપોર્ટ ઉપર અને 1470 રૂપિયા પેકિંગ કરવા ઉપર ખર્ચ્યા.
અને 50 રૂપિયાના ભાવે વસ્તુ વેચી, નફો કેટલો થઈ ગયું? તો આ જે ઓલો કેલ્ક્યુલેટર વાળો ક્વેશ્ચન હતો ને, સેમ એના જેવો જ છે, પણ આમાંય આંકડા હેલા છે એટલે તમને ગણવાની મજા આવશે. ચલો જોઈએ. આ 245 રૂપિયા તમારી શું થઈ? ખરીદ કિંમત થઈ. પછી ખર્ચ. ખર્ચ કેટલો થયો? 980 રૂપિયા ટ્રાન્સપોર્ટ ઉપર થયો અને 1470 રૂપિયા પેકિંગ ઉપર થયો. 2450 રૂપિયાનો ખર્ચો થયો. આ 2450 રૂપિયા એક વસ્તુ ઉપર નથી, 230 ના, આ પ્રશ્નમાં થોડીક ટાઈપિંગ એરર છે. એક વસ્તુ 30 રૂપિયા પ્રતિ નંગના ભાવે 245 નંગ ખરીદ્યા. ભાઈ આ સુધારી લેજો, આ શું છે? ભૂલ છે. ખરીદ કિંમત કેટલી છે છોકરાઓ? 30 રૂપિયા છે. ભૂલ છે. આંકડા આમથી આમ થઈ ગયા, બાકી બધું બરાબર. ખરીદ કિંમત કેટલી છે? 30 રૂપિયા. અને ટોટલ ભાઈ કેટલા ખર્ચો થયો? 2450. એલા હા ને, કેટલી વસ્તુ ઉપર? 245 ઉપર. નહીતર તો દાખલો થાય જ નહીં. તો પર આઈટમ ખર્ચો કેટલો થયો? 10 રૂપિયા. એલા હા, તો પડતર કિંમત તમારી કેટલી થઈ? 40 રૂપિયા. વેચાણ કિંમત તમારી કેટલી આપી છે? 50 રૂપિયા આપી છે ને? હા, તો નફો કેટલો થયો? 10 રૂપિયા. આ વખતે સીધે સીધું પતી ગયું. આ 10 રૂપિયાનો નફો શેના ઉપર? 40 ઉપર. તો 100 એ કેટલા? તો જવાબ શું આવશે? 25%. થઈ ગયું કે નહીં ભાઈ? બરાબર છે. આ જરાક આંકડા સુધારી લેજો હો. ચલો જઈશું આગળ. એક વેપારી ₹4000 ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ પર મેળવે છે. 10% ડિસ્કાઉન્ટ પર મેળવી ખરીદ કિંમત ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરી તેની દુકાને લાવે છે. આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત ઉપર 20% નફો કરી વેચે છે. તો માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? આ હાલી જ નીકળે છે. આ એને ક્વેશ્ચન પૂછવું હોય તો સુપર ક્લાસ 3 કે ક્લાસ 1-2 માં પૂછાય. અઘરો નથી, મજૂર છે. સમજાણું? કારણ વિનાનો લાંબો છે. આમાં આ ક્વેશ્ચન LRD માં કોઈ દી ન પૂછાય. આ LRDઓ ઉપર સરકારે કરેલું દમન ગણાશે. બરાબર છે. એક તો તમે ટાઈમ નો આપતા હોય અને એમાં પછી આવું લાંબુ લાંબુ લઈ આવો, એનો કોઈ મતલબ નહીં. બરાબર છે. ચલો લઈશું. 4000 રૂપિયાની કિંમતનો અઘરો કઈ નથી, ગણતરી હેલી છે, બધું છે, પણ આવડું લાંબુ LRD માં ન હોય. તલાટીમાં હજી કંઈક ચાલે. ફોરેસ્ટ ગાર્ડમાં કે LRD માં આવો પ્રશ્ન એને ના પૂછવો જોઈએ, પણ પૂછે તો શું કરવું? બરાબર. ચલો 4000 ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ ઉપર મેળવો. એટલે 4000 નો માલ હતો 10% ડિસ્કાઉન્ટ ઉપર, એટલે 400 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે 3600 રૂપિયામાં ખરીદ કિંમત થઈ. છાપેલી કિંમત કેટલી હતી? 4000. અમદાવાદ હું માલ લેવા ગયો, 4000 રૂપિયા છાપેલ કિંમત હતી. બરાબર છે. ઈ વેપારી છે, હું રિટેલર છું. હું વેપારી છું પણ રિટેલમાં વેચું. ઈ જથ્થાબંધ વેચે, એટલે મેં જથ્થાબંધ કિંમત લખેલી હતી 4000. હું કાયમનો ગ્રાહક હતો, મને એને 10% ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે 3600 રૂપિયા હું લઈ ગયો. હવે આગળ 10% જેટલો પરિવહન ખર્ચ કર્યો ખરીદ કિંમત ઉપર. હો, આ 10% શેના ઉપર? ખરીદ કિંમત. એટલે ખરીદ કિંમત ઉપર ખર્ચ કેટલો? 10%, એટલે 360 રૂપિયાનો ખર્ચ થયો. તો 3960 રૂપિયા મારી પડતર કિંમત થઈ. પછી શું કર્યું? પડતર કિંમત ઉપર 10% નફો કરી, અડધો માલ. પડતર કિંમત ઉપર અડધો માલ, એટલે આ 3980 રૂપિયાનો છે ને, એમાંથી અડધો માલ એટલે કેટલા થાય? 1980 રૂપિયાનો. આ અડધો થાય અને બાકી કેટલો વધે? 1980 નો. પેલો અડધો ને બીજો અડધો. 1980 રૂપિયાનો અડધો માલ પડતર કિંમત ઉપર 10% નફો. આના 10% નફો એટલે 188 નો નફો થાય. 198 નો નફો થાય.
અને બાકીનો માલ પડતર કિંમત ઉપર 20%, એટલે આના ઉપર 20%, એટલે 396 રૂપિયા નફો થાય. તો તેને માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? આ ભાવમાં વેચ્યો અને પછી આ ભાવમાં વેચ્યો કે નહીં? તો આ બધાનો સરવાળો વેચાણ કિંમત થાય. આનો સરવાળો તો આપણને ખબર છે 3960 થાય. હવે આ 8 ને 6 14, 9 નો 18 ને 19, 594 થાય. હવે આ બેનો સરવાળો કરું અથવા સીધો નફો જ થઈ ગયો ને. ચલો કેટલા આવે? 4, 9 6 15, વધી આવી 40 ને 5 45, 4554 જવાબ આવે. તો કયો જવાબ આવશે? ઓપ્શન બી. થઈ ગયું કે નહીં? હા, તો આ આખો કાયદેસર દાખલો થયો. ગોવિંદભાઈ એવું કહે છે કે સાહેબ જવાબ પાછળ ખોટો આપ્યો, પાછળ ડી આપ્યો છે, જવાબમાં ભૂલ છે. હો, જવાબ શું આવશે આનો? બી, 4554. થઈ ગયું કે નહીં? હવે હું નથી માનતો કે LRD ની પરીક્ષામાં આપતા હોય કોઈ એક્ઝામ, એની પાસે આટલું બધું ઓલું હોય. હકીકતમાં શું હતું કે 10% જેટલો ખર્ચો કર્યો. પેલા શું લીધું? 4000 ની વસ્તુ હતી, એમાં 10% ડિસ્કાઉન્ટ એટલે 90% થયું. એના ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કર્યો એટલે 110% થાય એના. જો આમાં આની અંદર 11 આવ્યા, આની અંદર 9 આવ્યા, આની અંદર 11 તો આવ્યા, પણ ઓલા આગલા 9 હોય તો રહે જ. પછી શું થયું? અડધી કિંમત ઉપર 10%, એટલે આના 1/2 ઉપર કેટલા આવે? 110. અને બાકીના 1/2 ઉપર કેટલા આવે? 110 ગુણ્યા 120. આ બેયનો સરવાળો તમારે કરવાનો થાય. આમાંય નવડો છે, આમાંય નવડો છે, એટલે જવાબ 9 ના મલ્ટીપલમાં આવે. તમે એવું કહી શકો છો. જવાબ તમે એવું કહી શકો છો આમાંય 11 છે ને આમાંય 11 છે, એટલે 11 નાય મલ્ટીપલમાં આવે. તો 9 નાય મલ્ટીપલમાં આવે ને 11 નાય મલ્ટીપલમાં આવે. આ 9 ના મલ્ટીપલમાં તો આ છે, પણ 11 ના મલ્ટીપલમાં આ છે, પણ 9 અને 11 બેયના મલ્ટીપલમાં એક જ છે. સમજાણું? પણ આટલું બધું હું નથી માનતો તમારું મગજ હાલે. બરાબર છે? કાયદેસર ગણતરીમાં જુઓ, 4000 હતા, એમાંથી કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું? 10%, એટલે 400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું, 3600માં માલ લીધો. પછી એમાં પાછો લીધેલી કિંમત ઉપર 10% ખર્ચો કર્યો, એટલે 3600માં 10% ખર્ચો કર્યો, એટલે 360 નો ખર્ચો કર્યો. મારી દુકાને 3960 રૂપિયા આવ્યો, માલ પહોંચ્યો. એમાંથી અડધો 1980 રૂપિયાના માલ ઉપર 10%, એટલે 198 નો નફો લીધો. બાકીના 1980 ના માલ ઉપર 20%, એટલે 396 નો નફો લીધો. તો ટોટલ માલ મેં આટલામાં વેચ્યો, એટલે કે 4554માં વેચ્યો. આ જ રીતે દાખલો થાય. શોર્ટકટ મેં કીધો કે 9 અને 11 ના મલ્ટીપલમાં આવે, પણ એ વિચાર હું નથી માનતો કોઈના મગજમાં આવે. બરાબર છે? ચલો, આ પાછો એવો છે, પણ આ શેમાં પૂછ્યો છે તમે જુઓ, એટલે બરાબર છે. અજીત ₹80 પ્રતિ રીમના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે, એટલે 80 રૂપિયાની એક રીમ, એવા કેટલા? 120 રીમ, એટલે 9600 રૂપિયા શું થઈ? તમારી ખરીદ કિંમત થઈ. પછી 280 રૂપિયા ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે. એક રીમના 40 પૈસા, એવી કેટલી રીમ છે? 120, એટલે 120 ગુણ્યા 40, 4800 પૈસા, એટલે 48 રૂપિયા ઓક્ટ્રોય ચૂકવી, જકાત. અને 72 રૂપિયા કુલીને ચડાવવાના અને ઉતારવાના, એટલે આ બધા એના ખર્ચ થયા. ખરીદ કિંમતમાં ખર્ચો ઉમેરાય તો શું મળે? પડતર કિંમત. ચલો કરો. ₹10,000 થાય. આ તમારી પડતર કિંમત થઈ. હવે તમારે નફો કેટલો લેવો છે? 10,000 રૂપિયાના 8% નફો, એટલે નફો કેટલો થાય? 800 રૂપિયા થાય. તો વેચાણ કિંમત તમારી શું થાય? 10,800 થાય ને? 10,000 માં પડતર કિંમત થઈ, 800 રૂપિયા નફો લેશો, એટલે 10,800માં વેચશો. ડન છે? એને પ્રશ્ન શું પૂછ્યો છે? કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ? કેટલી રીમ છે? 120. આ ટોટલ છે ને, તો ભાગ્યા 120 કરું તો એક રીમનો ભાવ મળે. આ 0 0 12 ઉડે તો 90 રૂપિયાના ભાવે વેચવું. થઈ ગયું કે નહીં? આગલા કરતા સસ્તું પડ્યું. દાખલો તો એના જેવો જ હતો, પણ આમાં આંકડાઓ બધું સરસ હતું. ટૂંકમાં LRD માં લાગવું હોય
તો વધારે મહેનત કરવી પડે, એસટીઆઈમાં આટલી મહેનત નહીં કરવી પડે. ડન છે? ચલો, એક વસ્તુ ઉપર દર્શાવેલ કિંમત 600 રૂપિયા છે, એટલે છાપેલી કિંમત. દર્શાવેલ કિંમત એટલે છાપેલ કિંમત છે 600. એક રિટેલ વેપારી 25% વટાવ ઉપર ખરીદે છે, એટલે ડિસ્કાઉન્ટ ઉપર ખરીદે છે. એટલે વટાવ કેટલો મળ્યો અને ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? 25%, એટલે 150 રૂપિયા. અને ખરીદ્યું કેટલામાં? 450 માં. વેપારીએ 450 માં વસ્તુ ખરીદી. આ વસ્તુ સમજાય છે અહીંયા સુધી? પછી એને શું કર્યું? 600 માં વેચી, એટલે વેચાણ કિંમત થઈ. તો નફો થયો ને? કેટલો નફો થયો? 150 રૂપિયાનો. હા, તો કેટલા ટકા નફો થશે એવું પૂછ્યું છે. 150 રૂપિયાનો નફો શેના ઉપર ગણવાનો? ખરીદ કિંમત ઉપર, એટલે 450 ઉપર. તો 100 કેટલા? આ 150 એવું કેટલા આવે? 3. 100 ભાગ્યા 3 એટલે તમને ખબર છે 33.33% થાય. તો નફો કેટલો આવશે? 33.33%. આઈ બરાબર છે, સમજી લો. જીપીએસસી નો ક્વેશ્ચન છે એટલે આઈ બરાબર છે, પણ પેલો તો કોઈ કાળે બરાબર નહોતો. આગળ જઈશું. 20% અને 30%ના બે સળંગ વળતરની કિંમત એક વળતરમાં કેટલી ગણાય? અહીંયા કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન આવે છે, આખી મેથડ બદલાઈ જાય છે, એટલે આને હું તમને કાલે કરાવીશ. કાલે એટલે કે સોમવારે. બરાબર છે? ચલો, નવી મેથડ છે, શાંતિથી પેલા આપણે વાર્તા શીખશું અને પછી આગળ વધશું. ભાઈ બરાબર છે આજનું મારું પ્રેઝન્ટેશન? ચલો ભાઈ, તો પૂરું કરશું.